નમસ્કાર, ગુડ મોર્નિંગ. સવારની શરૂઆત કરીએ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન સાથે. સૌથી પહેલા ગુજરાત સમાચાર. ભારતના જહાજ પર ઈરાને ગોળીબાર કર્યો. કુલ 3 જહાજ ઈરાની નૌકાદળના ગોળીબારનો ભોગ બન્યા. ભારતનું જહાજ કે જે ગુજરાતના મુન્દ્રાના બંદરે આવી રહ્યું હતું તેના પર ઈરાન દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો છે. યુએસ નેવીને છેતરી ઈરાનના 2 ટેન્કર્સ અરબી સમુદ્રમાં પહોંચી ગયા. હોર્મુઝ પસાર કરવા ઈરાનને કેશ કે ક્રિપ્ટોમાં કોઈપણ ચૂકવણીનો ભારતે ઇનકાર કર્યો છે. ઈડીની તપાસમાં દખલ દઈ મમતાએ લોકશાહી ખતરામાં મૂકી. સુપ્રીમ કોર્ટનું આ કહેવું છે. દરોડા સ્થળે ઘૂસી તપાસ હેઠળની ફાઇલો લઈ લેવી મમતાને ભારી પડી છે. પહેલગામ હુમલા બાદ પાકિસ્તાની આતંકી સંગઠનો હમાસ વચ્ચે અનેક બેઠકો થઈ. 26 પર્યટકોનો ભોગ લેનાર પહેલગામ હુમલાને 1 વર્ષ પૂર્ણ થયું છે. ભારે સુરક્ષા વચ્ચે પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં આજે મતદાન થવાનું છે. તમિલનાડુની તમામ 234 બેઠકોની એક સાથે ચૂંટણી થશે. યુકેમાં 18 વર્ષથી નીચેની વયના લોકો સિગારેટ ખરીદી જ નહીં શકે. હાઉસ ઓફ કોમન્સમાં ઐતિહાસિક બિલ પસાર થઈ ગયું. માતા વૈષ્ણવ દેવીને દાન પેટે અપાતી ચાંદીમાં 95% જેટલી ચાંદી નકલી સામે આવી છે. શ્રદ્ધાળુઓની શ્રદ્ધા સાથે છેતરપિંડીથી નારાજગી સામે આવી. માનવજાત માટેનું અંતરિક્ષ આશ્ચર્ય પૃથ્વી નજીક આવી રહ્યું છે. સી 2025 R3 5 સ્ટાર્સ ધૂમકેતુ 1.70 લાખ વર્ષ બાદ ફરી પૃથ્વી નજીક આવી રહ્યું છે. 580 કરોડના વિડ્રોલની લાલચ આપી હતી અને 46 કરોડથી વધુની છેતરપિંડીમાં આરોપીના જામીન અરજી નામંજૂર કરાયા છે. ચૂંટણીના નગારા વાગતા જ પાણીની સમસ્યામાં ઘટાડો થઈ ગયો. કેટલાક વિસ્તારોમાં ઉમેદવારો સમક્ષ પાણી મુદ્દે હોબાળો થતા અચાનક પૂરતા પ્રેશરથી વધુ સમય પાણી આવતું થઈ ગયું. ચૂંટણી જીતવા ઉમેદવારોનું એડી ચોટીનું જોર. ઠેર ઠેર વિરોધ થતા ભારતીય જનતા પાર્ટી ઉમેદવારોની તાકીદની બેઠક બોલાવી પડી છે. ડિજિટલ યુગ તેમજ સોશિયલ મીડિયા વચ્ચે પુસ્તકોના વાચકોની સંખ્યામાં વધારો થયો છે. કાચની લાઇબ્રેરી તરીકે ઓળખાતું સાર્વજનિક પુસ્તકાલય સેન્ટ્રલ લાઇબ્રેરીમાં 2025માં કુલ નોંધાયેલા 4.25 લાખ વાચકો. રોજ લગભગ 700 થી 800 પુસ્તકોની લેવડ-દેવડ થાય છે. બગલામુખીના પ્રશાંત ઉપાધ્યાય સામેના દુષ્કર્મ કેસમાં તમામ સાક્ષીની જુબાની પૂરી થઈ. કેસમાં હવે આરોપીઓના ફર્ધર સ્ટેટમેન્ટ લેવામાં આવશે. પોલિટેકનિક નજીક રોડ ક્રોસ કરતા પ્રૌઢનું વાહનની અડફેટે આવી જતા મોત નીપજ્યું. આઈસ્ક્રીમમાં ઝેર આપી પત્ની અને પુત્રીની હત્યા કરનારા પતિને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. એક નજર દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. કેદારનાથની યાત્રા શરૂ થઈ ગઈ છે. કેદારનાથ મંદિરના કપાટ ખુલી ગયા છે, પરંતુ અહીં અવ્યવસ્થાના કારણે લોકો હેરાન થઈ રહ્યા છે. આજે બદ્રીનાથના કપાટ ખુલશે. -9 ડિગ્રી ઠંડીમાં હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. જય કેદારથી હિમાચલ ગુંજી ઉઠ્યું છે. દિલ્હીની વાત કરીએ તો આઈઆરએસના ઘરમાં ઘૂસીને દીકરીની હત્યા કરી નાખવામાં આવી. રાજસ્થાનના 19 વર્ષીય પૂર્વ નોકરની ધરપકડ. સવારે પેરેન્ટ જીમમાં ગયા હતા અને ત્યારે જ દીકરીની હત્યા કરવાની ઘટનાને અંજામ આપ્યો. નેપાળમાં વિવાદોમાં ઘેરાઈ બાલેન સરકાર. 26 દિવસમાં જ 2 કેબિનેટ મંત્રીને આઉટ કરાયા. વિશ્વના ટોપ 20 ગરમ શહેરમાં ભારતના 19 અને નેપાળનું એક શહેર. 24 એપ્રિલ સુધી હીટવેવ રહેશે. સુરતથી પશ્ચિમ બંગાળ માટે ફ્રી ટ્રેન શરૂ કરવામાં આવી છે. ટીએમસીની બીજેપી સામે ફરિયાદ. પહેલીવાર આવી ચૂંટણી કે જ્યાં બંગાળમાં 2.40 લાખ જવાનો તૈનાત કરાયા છે. મતદારોની 2 વાર તપાસ થશે. મમતા બેનર્જીની કેમેસ્ટ્રી વિરુદ્ધ ભાજપની રણનીતિની લડાઈ. ઘઉંની ખરીદી 1 મહિનો મોડી. સરકાર ખરીદી 100% ઓછી રહી. 1 વર્ષમાં ગુજરાતીઓ હોસ્પિટલમાં 5,573 કરોડ રૂપિયા ખિસ્સામાંથી ખર્ચ્યા છે. રાજ્યમાં 73.32 લાખ લોકો કોઈને કોઈ બીમારીથી પીડિત છે. 15 વર્ષથી લઈને 44 વર્ષ સુધીના વયજૂથના 22% લોકો બીમાર છે. એનએસઓનો આ રિપોર્ટ સામે આવ્યો છે. ઇતિહાસમાં પહેલીવાર અમૂલનું દૂધ લઈ સ્પેશિયલ ટ્રેન અમદાવાદથી જમ્મુ કાશ્મીર પહોંચી છે. ગુજરાતથી કાશ્મીર સુધી દૂધની ડાયરેક્ટ રેલ લિંક શરૂ કરવામાં આવી છે. મુંબઈમાં ટ્રાફિકમાં ભાજપ મંત્રીને મહિલાએ કહ્યું કે મેદાનમાં જઈને રેલી કરો. સબરીમાલામાં પરંપરા જરૂરી, તે નક્કી કરવું મુશ્કેલ છે, સુપ્રીમનું કહેવું છે. વકીલે કહ્યું કે પૂજા કેવી રીતે થાય તે આસ્થાવાનોનો નિર્ણય હોવો જોઈએ. શિક્ષણ સમિતિમાં બાલવાટિકામાં પ્રવેશ માટે 4,000 વિદ્યાર્થીઓના પ્રવેશ કન્ફર્મ થયા. ધોરણ 1 થી 8માં 800ની નોંધણી થઈ છે. એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. ટ્રમ્પે યુદ્ધ વિરામ અનિશ્ચિત કાળ માટે લંબાવ્યું છે. ઈરાન સરકારમાં મતભેદ વચ્ચે ટ્રમ્પે હુમલો રોકવા સૈન્યને આદેશ આપ્યો, પરંતુ આર્થિક નાકાબંધી યથાવત રહેશે. મોદીને આતંકવાદી કહેવા બદલ ખડગેને ચૂંટણી પંચે નોટિસ ફટકારી છે. 24 કલાકમાં ખુલાસો રજૂ કરવા આદેશ કર્યો છે. ઈરાને હોર્મુઝમાં 3 જહાજો પર ગોળીબાર કરી અને આ 3 જહાજો કબજે કર્યા છે. ખાનગી હોસ્પિટલોની લૂંટ પર લગામની તૈયારી. ખાનગી હોસ્પિટલોમાં શું સારવાર સસ્તી થશે? એક મોટો સવાલ છે. હોસ્પિટલો તબીબી ઉપકરણોની મૂળ કિંમત કરતાં 10 થી 30 ગણી વધુ રકમ વસૂલે છે, જેના પર મર્યાદા લગાવવામાં આવશે.
ટ્રમ્પના યુદ્ધ વિરામના નિર્ણય બાદ સોશિયલ મીડિયા પર ટેકો ટ્રેન્ડ થઈ રહ્યું છે. ગેસની ચિંતા છોડો, ઇન્ડક્શન સસ્તું થશે. સરકાર કસ્ટમ ડ્યુટી અને જીએસટી ઘટાડવા પર વિચારણા કરી રહી છે. હિમાચલના ચંબામાં પાકિસ્તાની બલૂન મળતા ફફડાટ ફેલાયો છે. અંબાણીના ઘર એન્ટ્રીલીમાં કેમ બને છે દરરોજ 4000 રોટલી, જેને લઈને મોટો સવાલ ઊભો થાય છે. અહીં શેફનો પગાર પણ લાખોમાં છે. સુપ્રીમ કોર્ટની મમતા બેનર્જીને ફટકાર. આવું વર્તન લોકશાહી માટે જોખમ છે તેવું સુપ્રીમ કોર્ટે કહ્યું છે. આઈએમડી દ્વારા 5 દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે. માલેગાંવ બ્લાસ્ટની વાત કરીએ. બોમ્બે હાઈકોર્ટે 4 આરોપીઓને દોષમુક્ત કર્યા છે. શહેરના વિવિધ વોર્ડ મુજબ રિસીવિંગ, ડિસ્પેચિંગ અને મતગણતરી કેન્દ્રોની જાહેરાત કરવામાં આવી છે. કેદારનાથ યાત્રાએ ગયેલા વડોદરાના ટૂર ઓપરેટરના પિતાનું હાર્ટ એટેકના કારણે મોત નીપજ્યું. મેડિકલ સહાયમાં વિલંબ થતાં તેમને મોત નીપજ્યું હોય તેવી માહિતી સામે આવી છે. શહેરના વિવિધ વોર્ડમાં એક સાથે તવાઈ, ગેરકાયદેસર બાંધકામો અને પથારા દૂર કરવામાં આવ્યા છે. મહાનગરપાલિકા દ્વારા થર્મોપ્લાસ્ટિક પેઇન્ટથી રોડ માર્કિંગની કામગીરી પૂર્ણ કરવામાં આવી. ફ્લેટના કાર્પેટ એરિયામાં આંતરિક દિવાલોનો સમાવેશ કાયદેસર કરાયો છે. ગુજરેરાનો મિલકત ખરીદદારો અને બિલ્ડરો માટે સીમાચિહ્નરૂપ આ ચુકાદો કહી શકાય. એક નજર લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. દેશભરમાં ભીષણ હીટવેવ, પારો 45 ડિગ્રીને પાર પહોંચ્યો છે. મહારાષ્ટ્રના વિદર્ભ અને ઉત્તર મહારાષ્ટ્રમાં પારો 45 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયો. ગુજરાતમાં આગામી 2 દિવસ પારો 43 ડિગ્રી રહેવાની આગાહી છે. મહારાષ્ટ્રમાં 7ના મોત, આગ્રામાં 6 પ્રવાસીઓ બેભાન થઈ ગયા. ભોપાલ સહિત મધ્યપ્રદેશના 9 જિલ્લામાં પહેલીવાર ગરમ રાતની ચેતવણી જારી કરવામાં આવી છે. ગુજરાતના મુન્દ્રા પોર્ટ પર આવતા 3 જહાજ પર ઈરાને હુમલો કર્યો. ક્રૂ મેમ્બર સલામત છે, પરંતુ તેના પર કબજો ઈરાને મેળવ્યો છે. જર્મન એરલાઇન લુફ્થાન્સાએ 20,000 ફ્લાઇટ્સ રદ કરી છે. ઈરાન યુદ્ધથી ઈંધણમાં ભડકો થયો. યુરોપમાં 6 વીકનું જેટ ફ્યુઅલ બાકી બચ્યું છે. હાઈવે પર ટ્રક પાર્કિંગ સામે કડક પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સુપ્રીમે આ નિર્ણય કર્યો. રોડ સેફટીના નિયમો હવે બદલાશે. વાહન નિર્ધારિત પાર્કિંગમાં ઊભા રહી શકશે. 15,000થી વધુના વ્યવહાર પર નવો નિયમ લાગુ થશે. ઓટીપી કે પિન નાખીને મંજૂરી આપવી પડશે. ડિજિટલ પેમેન્ટ માટે આરબીઆઈએ આ નિર્ણય કર્યો છે. વૈષ્ણોદેવી મંદિરમાં ચડાવાતું 95% વધુ ચાંદી નકલી, 70 કિલોમાં માત્ર 3 કિલો જ અસલી નીકળ્યું છે. તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. ઓનલાઈન ગેમિંગ પર 1 મેથી સરકાર કંટ્રોલ કરશે. અમેરિકા ઈરાન વચ્ચે ભારત મધ્યસ્થી કરશે? એક મોટો સવાલ છે, કારણ કે આ ચર્ચા થઈ રહી છે. બ્રિટનમાં 2008 પછી જન્મેલા બાળકો તંબાકુ નહીં ખરીદી શકે, કારણ કે તંબાકુ ખરીદવા માટેની ઉંમર 18 વર્ષ ફરજિયાત કરી દેવામાં આવી છે. ગાજરાવાડીમાં ગાયે વૃદ્ધને સિંગડું માર્યું. તંત્રની ઘોર બેદરકારી સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે વડોદરામાં હજુ એ રખડતા ઢોરોનો ત્રાસ યથાવત છે. મતદાન માટે 3 કલાકની ખાસ રજા આપવા શ્રમ આયુક્તની સૂચના. કર્મચારીઓ અને કામદારોને વારાફરતી રજા અપાશે. રેલવેનું પ્લેટફોર્મ નંબર 6 ગંદકી, દારૂની પોટલીઓ અને બુટલેગરોનો જાણે અડ્ડો બની ગયો છે. સંસ્કારી નગરીને કલંકિત કરતો આ દ્રશ્ય રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 6 પરથી સામે આવે છે, જ્યાં રેલવે પોલીસ મથકના નાક નીચે જ જાણે મધુશાળા ચાલી રહી છે. અસામાજિક તત્વોના ત્રાસને કારણે મુસાફરો માટે અહીંયાથી પસાર થવું નરક સમાન બની ગયું છે. રેલવે ટ્રેનમાં મુસાફરના મોબાઈલ તડફાવતા ગઠિયાને પોલીસે ઝડપી પાડ્યો છે. ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક કપસિરપ વેચનાર સામે તપાસ શરૂ કરવામાં આવી છે. એસઓજી પોલીસે અલગ અલગ મેડિકલ સ્ટોર સંચાલક સામે કાર્યવાહી કરી છે. એસએસજીના કર્મચારીના માથામાં કુહાડીના ઘા મારતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. ભંડારાની રસોઈ માટે ખોડેલો ખાડો નહીં પૂરાતા હુમલો કરવામાં આવ્યો. કાશીપુરા સરાર ગામની સીમમાં જાડી ઝાંખરામાંથી 90,000નો વિદેશી દારૂનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો છે. એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. આજે બંગાળ અને તમિલનાડુમાં ચૂંટણી થશે, એટલે કે મતદાન થવાનું છે. બંગાળમાં મતદાનનો પ્રથમ તબક્કો અને બીજા તબક્કાનું વોટિંગ 29મી તારીખે થશે. બંગાળ અને તમિલનાડુમાં 1,072 કરોડની રોકડ અને ડ્રગ્સ જપ્ત કરાશે. મોદીને આતંકી કહેવા મુદ્દે ખડગેને ઇલેક્શન કમિશનને સોકોઝ નોટિસ ફટકારી છે. 24 કલાકમાં જવાબ માંગ્યો છે. આઈપીએસી દરોડા વિવાદમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે મુખ્યમંત્રી મમતાના આચરણથી લોકશાહી જોખમાઈ છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે કે ઈરાનને રોજનું $500 મિલિયન નુકસાન થઈ રહ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાન હાલમાં ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. રવિવારે મતદાન થવાનું છે. મતદાન અને તાપમાન વચ્ચે જાણે હરીફાઈ હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે હીટવેવની આગાહી કરવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 46%થી વધુ મત પડ્યા નથી, એટલે આ પડકારરૂપી મતદાન થવાનું છે. પહેલીવાર ઉનાળામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, જ્યાં તાપમાન 44 ડિગ્રી રહેશે અને તેની વચ્ચે લોકોએ મતદાન કરવાનું છે.
વીએમસી ઇલેક્શનની વાત કરીએ તો ગઈ વખતે 13,440 મત મેળવનાર નોટાનો ચૂંટણી તંત્રએ પ્રચાર જ ન કર્યો. નોટા કોઈની પણ ગેમ પલટી શકે છે. એક વોટ કી કિંમત આપણે નથી સમજતા. મતદારોને ઉમેદવારો ખાનગીમાં કહે છે કે પેનલને ભૂલો અને અમને મત આપો. ये पब्लिक है, सब जानती है, ફેરણીના ફયાસ્કાની ફેરને. બુલેટ ટ્રેનની ચાલતી કામગીરીના લીધે વડોદરા વટવા સહિતની 4 ટ્રેન રદ કરવામાં આવી છે. શહેરના આકાશમાં પશ્ચિમ ઉત્તર તરફ 1 મિનિટ માટે સેટેલાઇટ ટ્રેન દેખાશે. વિરક્ષેત ગામે આણું કરવા જતા ગિરનારના પરિવારને કાળ ભેટી ગયો અને 8 લોકોના અકસ્માતમાં મોત નીપજ્યા છે. 42 લોકો ભરેલી પિકઅપ વળાંક પર ટેકરો ચડતી વેળાએ રિવર્સ આવ્યો અને ગમખ્વાર અકસ્માત સર્જાયો. ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે આજે મતદાન થશે. ભાજપ કોંગ્રેસે 6 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે. 7 દિવસમાં 300 કરોડના સાયબર ફ્રોડનો ભેદ. બેંક મેનેજર સહિત 8ને ઝડપી પાડવામાં આવ્યા. ખાતરના ભાવો આસમાને પહોંચ્યા છે. ખાદ્ય પદાર્થોમાં મોંઘવારીનું જોખમ તોડાઈ રહ્યું છે. અમદાવાદ, વડોદરા સહિત 8 જિલ્લામાં અધિક કલેક્ટરોની નવી જગ્યાઓને મંજૂરી મળી. મહેસૂલી કેસોના કાર્યભારને ઘટાડવા સરકારે એક મોટો નિર્ણય લીધો છે.